હાલ રાજ્યમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો અંતિમ દોરમાં હોય ત્યારે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સત્તા જાળવવા ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા ભાજપની નગરપાલિકા બને તે માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બંનેની શાખ દાવ પર હોય બંને પક્ષના કાર્યકરોમાં કોઈ અનિચ્છનીય બનાવ કે કાયદો વ્યવસ્થા ભંગ ન થાય તેવું ન બને તે માટે પોલીસ દ્વારા એલર્ટ મોડમાં રહી શહેરભરમાં મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી છે। ડીવાયએસપી કોડિયાતર, પીઆઈ મગરા તેમજ પીઆઈ ગોહિલ તેમજ પીએસઆઈ સલમા સુમરા તેમજ પીએસઆઈ વાળા સૌથી વધુ પોલીસ જવાનો સાથે 2 ટુકડીઓ એસઆરપી સાથે શહેરભરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા સ્થાનિકોને કોઈ પણ જાતના ભય વિના શાંતિપૂર્ણ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવા અપીલ કરાઈ છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના।